અમે 4 બાર લઈને તૈયાર છે ને આપણો ગાર્ડન જેવા વાતાવરણ અને ખેતરમાં મજા આવું આપણો ગાર્ડન જોવા ખાલી જો આ કેમી પાણાઈને આપણે બતાવીએ આજુબાજુનું લોકેશન તો લાગે છે ને તો ગાઈઝ આપણું ગામડાનું તો ગાર્ડન આપણું હારીએ ખેતર જ કહેવાય ને કેમી તો મિત્રો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આપણે વ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને ખરેખર સરસ અને મજાના વાતાવરણમાં આપણે વ્લોગ કરી દીધો સ્ટાર્ટ આમાં ફેમિલી ચીવચવા ચાલે છે અને યાર ખરેખર તમે બધા સપોર્ટ કરો એટલે મજા આવી જાય છે અને આ તમે બધા જોઈ રહ્યા છે ને એ બદલ તમારા લોકોને ખરેખર આપણે દિલથી આભાર માનીએ છીએ અને ખરેખર આપણે આજે વ્લોગ કરી દીધો સ્ટાર્ટ તો ચલો આપણે ફેમિલી ચીવચ હું કરીશું તે જોઈએ અને આપણે વ્લોગ કરી દીધો 5 વાગે સ્ટાર્ટ તો આપણે સાંજે વ્લોગ બનાવીએ છીએ ખરેખર તમને જોવાની તો મજા જ આવતી અને આપણે એક નંબર વ્લોગ બનાવીએ છીએ તો ગાઈઝ જો આજુબાજુનું અમારું લોકેશન કેટલું મસ્ત લાગે છે અને આવા લોકેશનમાં આપણે દિલ્હી માટે દિલ્હી બ્લોગ બનાવીએ તો મિત્રો આપણા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચલો ગાઈઝ કેમી કરે આપણે જોવા જઈએ તો ગાઈઝ કેમી તો શોખ એડી કેમી છો એડી હા ચાલે એડી હા તો ચમ તારે મોડા 5 વાગે તાણ 4 વાગે તો જય માતા જય શ્રી કૃષ્ણ મોટું મોટું ધોઈને ચાલ્યા હતા દહીણું કરીને ગાઈઝ કે અમે છે ને મોટું મોટું ધોઈને અમે ચાલ્યા હેડી છે અને જો અમારો આમ ગુજરાતી બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો 5 વાગે નહીં કે અમે હા એવું છે તો મોટું ધોઈ મૂડ ચાલ્યા નહીં તો ગાઈઝ ફેમી કહેતા મોટું ધોઈને એટલે ચાલ્યાનું મૂડ રહે એટલે કે હું મોટું ધોઈને શાળામાં ચાલ્યા જાઉં છું તો ગાઈ હેડી જો ખેમી દે ગાય કા હું નહીં ચડતું ઉસટ નહીં ચડતો તો ગાય ખેમી હેડી જમ ચાલ્યા તો ગાય છે ને ખેમી જાય આમ ખેતરમાં ને આપણે આમ બ્લોગ કરી દીધો સ્ટાર્ટ એટલે મજા આવશે તો આગળ બન્યા રહેજો ફટોફટ બન્યા રહેજો નહીં કોઈ ખેમી તો ગાય તમને અમારો બ્લોગ કેવો લાગે ખરેખર મજાનો બ્લોગ બનાવી છીએ તો સારી સારી કમેન્ટો કરજો અને વધુ લોકો સાથે શેર કરતા રહેજો તો આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન તો અવશ્ય દબાવજો ને કેમી તો ગાય દબાવશે ને બેલ આઇકન તો દબાવશે મને વિશ્વાસ છે હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ખેમી કહેતો તો ચલો આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા જઈએ અને ખરેખર તમે મોજ કરતા તો જે જોવું છે ખરેખર આપણે આભાર માનીએ છીએ અને યુવાનો ભગવાન માતાજી યુવાનો કામિંગ માટે હાજર રાખે અને એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીને આપણો બ્લોગ ડેલી જોતા રહે તો ચલો આગળ બ્લોગ કરીએ એવું નરવા નહીં ભગવાન ઘણું એ કોમા લઈવાને કારણ કે આપણે જોતા હોય માટે તો સારી શુભેચ્છાઓ કામિક પાઠવીએ છીએ પણ અમે આપણે ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવશે ચલો મિત્રો આપણે વિડીયો ઇન્સ્ટાગ્રામ બનાવી દઈએ અને ઇન્સ્ટાગ્રામમાં તો આપણે બૂમ પડાવીએ છીએ પણ યુટ્યુબમાં પણ બૂમ પડાવીશું નહીં કે અમે તો ગાય ગા નાઠો જો અમારે તો ગાડી છૂટી ગાય ગા હા તો ગાય જો ખેમી આમ ખેતમ જાય છે તો ગાય ખરેખર આપણો બ્લોગ જોઈને તમને મજા આવતી હશે ને તો ઘણીવાર પીચવાળું વાતાવરણ હોય એટલે થોડું ઉતાવળું બોલવું પડે કારણ કે આપણો બ્લોગ સરસ આવે ને એટલા માટે આપણે વધુ મહેનત કરીએ છીએ અને વધુમાં વધુ શેર કરતા રહેજો તો ચલો આપણા મોરબોર આપવાનો ટાઈમ થઈ ગયો અને અશોકની શાળામાં આવી જાય અને અમારા આજુબાજુનું વાતાવરણ તો આવું જ છે કંઈક તો જોજો અને સપોર્ટ કરજો તો ગાય છે ને અમે અશોક શાળામાંની ઘેર આવી ગયું છે ને આપણે બેઠા બેઠા જાગરણનું જે મુહૂર્ત છે ને એ લખતા હતા અને અશોક આવી ગયો છે અમે ઘેર તો ગાય જો અમારે પ્રિયા છે ને થેલો લઈને નાઠી જાય અશોકનો ને છે શાળામાં અમે ઘેર આવ્યા છે કેમ અમારે હા 5 વાગે એટલા તો ગાય અશોક ઘેર આવી ગયો છે ને આપણે દશામાન મુહૂર્તનું પેલે લખતા હતા વિડીયો બનાવવા માટે નહીં છે શું ભણાવ્યા હા હા તો ચલો ગાઈઝ આપણે દશામાન મુહૂર્તનો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈએ તો ચલો બનાવી દઈએ તમે તો ગાઈઝ આપણે હેડ છે ખેતરમાં જઈને અમે ખેમીને ઉપળી આવીએ યાર કારણ કે ને ખેમી જઈ ચાંદીએ ખેતરમાં આપણે તો અમે બતાવી દઉં કે ખેતરમાં હેડી છે તો અમે આપણે હેડે છીએ એના શેડીએથી ઉપળવા માટે તો એને 4 થઈ જાય ને આપણે ઉપળી આવીએ અને ઉપળી આવીને એકણ વિડીયો બનાવીને યાર ખેતરની મોજ તો જોવો ખાલી ખેતરના અંદરનું વાતાવરણ કેવું લાગે છે ગાર્ડનથી આખું અલગ લાગે એટલે આપણે હેડે એમ ખેતરમાં તો એકણ ગાર્ડન જેવું છે ને તો ચલો એકણ જઈને તો આપણે વિડીયો બનાવીને પછી ઘેર જઈએ આજ તો નક્કી કર્યો ખેતરમાં જઈને વિડીયો બનાવીને પછી ઘેર જઈએ કારણ કે પહેલાં થોડા કટ લેતા હતા પણ એમ ઈચ્છા થઈ જશે કે પૂરો વિડીયો ખેતરમાંથી જ લેવાનો એટલે ખેતરમાં લેવાનો પછી પાછું ઘેર નહીં લેવાનો એમ કરીને વિડીયો આખો બનાવી દેવાનો પણ ખેતરનું વાતાવરણ કેટલું મસ્ત લાગે તમે બતાવો હાલત ખેમી પાન જઈને
તો ગાય છે ને આપણે ખેતરમાં તો આવી ગયા નતા કહેતા કે આપણે ગાર્ડન જેવું ખેતર છે તો આગળ આવી જઈએ તો આમાં ખેમી તો શું કરે છે ખેમી શું કરે છે તો ગાય જો ખેમી 4 બાર લઈને તૈયાર છે ને આપણે ગાર્ડન જેવા વાતાવરણ અને ખેતરમાં મજા આવું આપણું ગાર્ડન જોવા ખાલી જો આ ખેમી પાણાઈને આપણે બતાવીએ આજુબાજુનું લોકેશન તો લાગે છે ને તો ગાય આપણું ગામડાનું તો ગાર્ડન આપણું હારીએ ખેતર જ કહેવાય ને ખેમી તો ગાય આવું ગાર્ડન જોવું ગાર્ડનના વિડીયો જોવા ને તો દિલ્હી માટે આપણો ફેમિલી બ્લોગ જોજો મજા આવી જશે કારણ કે આપણે ગાર્ડનના જ વિડીયો લઈએ છીએ ગામડાનું આપણું ખેતર ને એ જ ગાર્ડન ખેડૂતોની સાચી મૂડી એ જ આપણું ખેતર ને કે નહીં તો ગાય તમે બને એટલો સપોર્ટ કાન રાખો તો આપણા ગાર્ડનના દિલ્હી માટે વિડીયો લેવું કારણ કે આપણા ગામડામાં છે ને તો ગાર્ડનમાં જવાની જરૂર ના પડે કારણ કે દરેક વસ્તુ છે ને આપણા ગામડામાં જ હોય તો જો આ આજુબાજુ છે ને આ અમારું લોન છે તો અમે લોનમાં ઊભા રહીએ છીએ ને અમે વિડીયો બનાવીએ છીએ તો ગાય હા તો ગાય અમારું ગાર્ડન તમને કેવું લાગે છે અને બગીચો ને ગાર્ડન બધું એક જ કહેવાય પણ અમારું બગીચો કે ગાર્ડન કેવો લાગે છે સારો લાગતો છે સરસ કમેન્ટ કરજો અને આ તો આનંદ મંગલમાં જ આપણો વિડીયો બનાવવાનો છે કારણ કે છે ને થંબનેલમાં અમને અસર લગાવવાનું તો આમ જોવાની મજા આવે એવું જ કરવાનું છે તો ચલો ગાય અમે સીધા જઈને ઘેર જઈને મળીએ તો ગાય અમે તો અમે છે ને ગાર્ડનમાં તો છે ઘરે પોકવા થઈ તો આપણે કે ઘેર પોકે એટલા વિડીયો બનાવી પણ અમે ઘેર જતો તો આપણે વાટમાં વિડીયો બનાવે એવું ના વિલોગ વિડીયો છે ને ઘેર બનાવો ખેતરમાં બનાવો જો બનાવો પણ આપણો વિલોગ વિડીયો સારા બનાવવાના ક્વોલિટીવાળા વિડીયો બનાવવાના પબ્લિકનું મનોરંજન પૂરું થાય ને તેવા વિડીયો બનાવવાના એટલે મજા આવી જાય એટલે આપણે જો હોય ત્યાંથી વિડીયો બનાવી પણ બંધ ન ત્યાંથી ફેમિલી છે એટલે આપણે ઘેરથી જ બનાવીએ એટલે ઘેરથી એટલે આ ઘરકામનો જ બનાવીએ બાકી ચોક જાય ને ઓછો બનાવીએ છીએ અને એક બીજું ફેમિલી અંગાડી આપણે ચોક ફરવા જાય ને તો જ બનાવીએ છીએ નહીં કેમ કોઈ તો ગાય જો ખેમી પૂરેટું પાડીને આવે ગાય અને આપણે મોરીમાં હેડી છીએ અને ખરેખર મજા કરવાની મોજ કરવાની હા તો ગાય એક વસ્તુ હું તમને બતાવું આ ખેમીને કીધું એટલે તો ગાય આપણે કહીએ કે ઢોરા માટે શીકુડી પણ શીકુડી જો ચોમામાં ઉગી છે જોય આ વસ્તુ છે ને શિયાળામાં ઉગે એની જગ્યાએ તારે ચોમામાં પણ ઉગી છે તો ગાય જો આ વાતાવરણ આપણે ઠંડુ છે ને વરસાદના કારણે એટલે ઉગી જાય પણ આ તો બળી તો જાય જ પણ તે સતો ઉગે તો ખરી જ કારણ કે ગરમી પડે ને એટલે આ ચીકુડી બળી જાય પણ ઠંડા વાતાવરણમાં ઉગી જાય અને પછી બળી જાય તો ચલો ગાય આપણે ઘેર પહોંચી ગયા છીએ અમે કોક નવું કરીએ જઈ તો ગાય આપણે ઘેર થઈ જાય કે અમે આવીને ઓગણા બે દે થાકી ફાકી નહીં કે અમે ચમ બે દે થાક લાગે તા એવું છે અમારે કાશીને માટલું પડે ને ફૂટી ગયું છે એટલું પોઈન્ટ તોડવાનું છે તો ગાય છે ને રે બધું સાફ કરશે માટલું ફૂટી ગયું છે અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખીએ ને ખરેખર આમ જવું છે ગામની અંદર જઈને આવીને પછી બ્લોગ કરી દેવું સ્ટાર્ટ 500 ભાગ તો ગાય છે ને હું આપણા ગામમાં જઈને આવી જઈએ ને ખેમી પણ કપડાં ધોઈને ઘરે આવી જઈશ તો ખેમી ક્યાં કરી આવી લુગડો તો એ તો ગાય ખેમી આમ કપડાં ધોઈને આવી જઈએ આપણે નહીં ધોઈને ગામમાં જ્યાં હતા આમ ખેમી આમ કપડાં ધોઈ જાય ને કાંઈ આમાં પિયા જોજે ચાલે પિયા આ ગોળ્યા ઊંઘી રહી છે અમે ગાય ખેમી લુકડો દો છે ને આપણે જઈએ અમે દશામાની આરતીમાં તો ચલો ગાય આપણે જતા રહીએ દશામાની આરતીમાં ચલો જીએ માતાજીને દર્શન કરવા તો ગાય છે ને આપણે દશામાની આરતીમાં જઈને આવી જાય આમાં ખેમી રોતા બે લીધું હોય એ ક્યાં કરે તો ગાય જઈને રોટલી કરા બે જશે અને આપણે ખાટલામાં બે જઈશું કેમ પ્રસાદી બસાદી લઈને ને એટલે દશામાની પ્રસાદી મજા આવી ગઈ નહીં ખેમી મજા આવી કે ના આવી હા તો ચલો ગાય આગળ કોક કરીએ નવું તો ગાય અમે છે ને જમવા બેસીએ જમવામાં મગનું શાક જો ગાય મગનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી કારણ કે બાજરીના હમણાં બહાર હતા અમે ઘઉંની ચાલુ કરી દીધી તો ગાય ઘઉંની રોટલી મગનું શાક અને આમાં પિયા જો આવી જાય તો ગાય છે ને પિયા હું જોવાય ખર મારા પપ્પા વિડીયો બનાવજે જોવાય ને કે એ રહે છે ને આગળ જોઈ કે મારા પપ્પા હું બોલું છું હું કરી રહે જોઈ રહ્યા તો ગાય છે ને ચાલો આપણે જમી લઈએ અને જમી બમી પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી જઈએ કારણ કે મગનું શાક સરસ બનાવી તો ખાઈ લઈએ
એમાં હું બીજું કરવાનું આ વિડીયો જોતા હોય તો સપોર્ટ કરજો હો. તો ગાઈડ છે ને આપણે આમ ખાઈ પીને રેડી થઈ જાય છે ને હું સુવાનું કરવું છે તો ખાટલા બાટલા આપણા પથરાઈ ગયા છે આપણે ઊંઘવાની તૈયારી કરી છીએ. તો ગાઈડ તો એટલા પથરાઈ ગયા છે કમ્પ્લીટ. તો ચલો ગાઈડ આપણે હું સુવાની તૈયારી કરી દઈએ અને ઊંઘી પણ જઈએ. તો પહેલાં ખેમી ગુડ નાઇટ કહેવાય. ખેમી ગુડ નાઇટ. તું છે અડીશ લુગડા ખોખાડીશ. તો ગાઈડ ખેમી તો લુગડા ખોખાડે ને આપણે ચલો ઊંઘવાનું કરીએ. તો ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ. અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને નવા આવ્યા હોય તો આપણે એસી ટાકો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવી જેથી કરીને પહેલી માટે આપણા ફેમિલી બ્લોગ જોવા મળે. તો ગુડ નાઇટ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.